જોઈ લો આવું કવર લીધું એ ફોન પડી જાય ને તો ફૂટી જાય એવું કવર. તમે સારા આઈડિયા આપજો ને એવું તો કમેન્ટ બનાવો ને ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ કરજો. મસ્ત આઈડિયા આપજો કે આપણે એમના પર શું પ્રેન્ક કરીએ. હા 42 ડિગ્રી ગરમી પડે ને લાઇટ બિલ ભરશો. હા કે સાગો હું આખો દાડે દુકાનમાં એસી ભરાયું છે તો તમારો એન વાઈફ માટે શોપિંગ કરવા તમે શીખો આવું કોક. હર મહાદેવ મિત્રો, આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે બહુ બધા દિવસ પછી આપણે મળી રહ્યા છીએ તો બહુ બધા દિવસ પછી વ્લોગ ચાલુ કરો તો શું બોલું ને એવી ખબર નહીં પડતી. કમેન્ટ આવતી હતી કે કેમ વ્લોગ નહીં આવતા, પણ હાલ અને જે લોકો અમને મળે ને બી કહેતા કે વ્લોગ કેમ નહીં આવતા, પણ હાલ અમારે ક્યાંય જવાનું નહીં થતું ને એના માટે થોડું કેવું હોય કે અમે શોપ પર જ હોઈએ એના લીધે વ્લોગ નહીં આવતા. પણ આજ બી શોપ પર જ છું કે જવાનું નહીં, પણ તો બી કીધું ચલો આજે વ્લોગ ચાલુ કરી દઉં. અને નીતિબેન કરી રહ્યા છે વિકાસ કુમાર જોડે વાતો. આઈને પહેલાં અમે શું કામ કર્યું ખબર, અમે એસીની જાળી સાફ કરી પહેલાં તો, કેમ કે એસી કુલિંગ નહોતું કરતું એના માટે. અને હવે જવું છે મારે આઈફોનનું કવર લેવા જવું એ. ઓરેન્જ કલરનો આઈફોન ને તો કોઈ કવર સેટ નહીં થતું. મેં એવું વિચાર્યું કે ફોન વેચી દઉં એવું વિચારતી હતી. ઓરેન્જ કલર મારે જોઈતું તો સિલ્વર અને મળી ગયો ઓરેન્જ. એ વખત સિલ્વર અવેલેબલ નહોતો એટલે હવે આ ઓરેન્જ કવર હે ને, જો ઓરેન્જ ફોન હે ને તો આ બ્લેક કવર લગાવેલું. હવે આના ઉપર કોઈ સારું કવર જ નહીં મળતો. હવે મેં એક ઓનલાઈન જોઈને રાખી 1200 રૂપિયાનું હેર્યું કવર, પણ હવે અહીંયા હું એક શોપ પર જોતા હું જો ત્યાં સસ્તામાં મળી જાય, કેમ કે 1200 રૂપિયાનું તો કવર અત્યારે કંઈ એવું લેવું નહીં. જો થોડુંક સસ્તામાં મળતું હોય તો લેવા જવું હોય તો ચલો અત્યારે મેં શોપ પર જવું. તો ફ્રેન્ડ્સ આપણે કવર લઈ લીધું અહીંયા ફ્રેન્ડ્સ કવર શોપમાંથી. જોઈ લો આવું કવર લીધું એ ફોન પડી જાય ને તો ફૂટી જાય એવું કવર. શું કહેવું, ફોન સંભાળે જ રાખે. આવો એ કયો રોડ કહેવાય આર્યસી ખબર ખબર નહીં કયો રોડ કહેવાય. તો અહીંયા ફ્રેન્ડ્સવાળી શોપ છે ત્યાંથી લીધું. હવે જઈએ શોપ પર. ભૈયા મને ફ્રીમાં આલ્યું. તો ફ્રેન્ડ્સ હવે શોપ પર આવી ગયા ને હવે જમવા બેસી ગયા છીએ. જો જમવામાં મગની દાળ પછી છે રોટલી ભૂંગળા અને નીતિબેન લઈને આવ્યા વઘારેલા ભાત અને જોડે શું ચાલુ એ લાફ્ટર શેફ. અને હું હવે જોઈશ બિગ બોસ. તો કંઈ નહીં, ચલો ગાઈસ જમી લઈએ પછી મળું કન્ટિન્યુ. તો મિત્રો ગરમી બહુ એટલે આપણે ખાવાની ઈચ્છા થઈ ગઈ. કોણ આઈસ્ક્રીમ કોણ અને મારો ફેવરેટ બટરસ્કોચ. તો આપણે લઈને ગયા છીએ. લે તો ચલો હવે આપણે ખાઈ લઈએ કોણ. તો ફ્રેન્ડ્સ 6 વાગી ગયા સાંજના 4:30 અને 4 વાગે ચેતન ચોક પરથી છૂટી જાય એટલે હવે અડધો કલાક થઈ જાય. 4:30 તે ફ્રેન્ડ્સ જોડે ઊભા રહે ઘણી વાર એટલે હવે આવતા જશે. એમનો હું વેઇટ કરી રહ્યું ક્યારે આવે અને એમના પર પ્રેન્ક કરવાની ઈચ્છા હતી, પણ આજ તો કંઈ સેટ થયું નહીં. તમે સારા આઈડિયા આપજો ને એવું તો કમેન્ટ બનાવો ને ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ કરજો. મસ્ત આઈડિયા આપજો કે આપણે એમના પર શું પ્રેન્ક કરીએ. થોડો હજુ પ્રેન્ક કરો ઝઘડો થઈ જાય એવું હોય, કેમ કે થોડા તરત ગુસ્સે થઈ જાય કોક થાય તો, પણ કંઈ નહીં ટ્રાય કરીએ ને. આવે હું વેઇટ જ કરું હવે ક્યારે આવે એટલે એમને મળવા. તો ચલો કન્ટિન્યુ. હાય, હાઉ આર યુ? બહુ બધા દિવસે મળ્યા તમે. પંખો આ એસી બેસી કરો, ગરમી થઈ ગયો. હું એસી બકા લાઇટ બિલ આવે ભર દીધું. સાચું અલા વ્લોગમાં બોલ્યો ને પંખો ફૂલ કર ન ભરસો લાઇટ બિલ બળી ગયો. લે આમ શાંતિ રાખ. લાઇટ બિલ ભરસો. હા 42 ડિગ્રી ગરમી પડે ને લાઇટ બિલ ભરસો. અલા પેલી ઈનો બનાવીને પીવડાવજે મને. લાઇટ બિલ ભરસો પેલા કહો. હાવ ભર દે. સારું તો એસી કરું હેડો. તો ફ્રેન્ડ્સ હું ક્યારની ચેતનનો વેઇટ કરતી ને એના પહેલા મેં વ્લોગ ચાલુ કરીને કીધું, પણ ચેતનને પડી જ નહીં મારી. ઊભા રહી દોસ્તાર જોડે થોડી વાર હેડો. એ તો સમજે દોસ્તાર જોડે તો ઊભું રહેવું પડે. અને મેચ છે હું મેચ જોઉં. મારે રાતે મેચ તો હું ઊંઘી જાઉં મેચ જોવા માટે. અઠવાડિયામાં એક વાર, એક જ વાર ખાલી અઠવાડિયામાં એક વાર. પણ હું આજ તમારો વેઇટ કરતી હતી એનું શું? હા પણ હું નહીં ઊંઘતો બસ. પણ અરે હું આજે કઈ વેટ કરીને બેઠી હું અને હવે કે હું એને પેલું મેચ તો ઊંઘી જાઉં. ના નહીં ઊંઘતો લે. તો બધા કઈ સેટા બેહવાનું. ઓએ માર ચેતન આયો, માર ચેતન જો
રોવા મળી છોકરી બસ હવે રોવાનું ના હોય એમાં હેડો તારા ફોનનું કવર લેવા જઈએ. જોઈએ થોડો ઠંડી વંડી ઓછી થાય બહુ જ ગરમી પડે એટલે હાલ સોઈ જવું નહીં થોડી વાર બેસીએ ચેતન રોજ હે ને એક વ્લોગ ના શૂટ કરવાનું એક મેન કારણ કહું હે ને સાંજે લગભગ 6 થી 7 વાગ્યા સુધી હે ને ગરમ ગરમ હવા આવતી ચેતન કે થોડું ઠંડુ થાય ને એટલે જો થોડું ઠંડુ થાય ને એટલે જો ઠંડુ જાય થાય પછી ઘેર જવાનો ટાઈમ થઈ જાય. પણ એક વસ્તુ હું સવારે 6:30 લગભગ નીકળું ઘરેથી હવે મતલબ વહેલા નહીં નીકળું પણ 6:30 એકદમ ઠંડુ હોય ને એટલે ઠંડામાં નીકળું અને પછી આખો દિવસ મૂળ એસીમાં જ હોય હું એટલે પછી 4 વાગે બહાર નીકળવું પડે એટલે બહુ કાઠું પડે એટલે હું કીધું નહીં જવું જોઈએ થોડું ઠંડુ થાય ને એટલે જઈએ નહીં સંદાજ એટલે ગરમી લે આખો દિવસ એસી બેઠી હોય તું Guys, બહાર નીકળશે હાલ ચેતનનો ટાઈમ હે પણ મારો ટાઈમ આવશે પછી ચેતન આવશે ને ભાઈ ગરમીમાં પેલું હવે લગન પછી ચેતન કે હેડું શું ખાવા બનાવી ચેતન થોડું ઠંડુ થાય ને પછી ખાવા બનાવો હાલ ગરમી લાગે કે હાલ કે સાગો હું આખો દાડે દુકાનમાં એસી માં રહી ચેતન અમારો આખોથી પોણી આવે હવે ના મળે રોતી હોય ને તારજો મળે હસી મારા ઉપર હસી ને એમાં રૂમાલ માંગી થોડું ચટણી આવે ચેતન ને કે ચેતન મને હાલ બહુ ગરમી લાગે આખો દાડે એસી માં હું ખાવા નહીં બનાવું મને બહુ ગરમી લાગે હાલ તમારો ટાઈમ હે ભાઈ મારો ટાઈમ આવશે એ તો તું કી પણ તું બનાવી ના લે નંબર વિશ્વાસ છે તારા ઉપર ખોટો વિશ્વાસ મત રાખો નહીં બનાવો છોકરી મને આટલો પ્રેમ કરે તો મને મારે ખાવાનું બનાવી લે મસ્કા મારો તો તમે મને એટલો પ્રેમ કરો તો કેટલા લા ડાયમંડ કેટલા પડ્યો જોને તમે મને એટલો પ્રેમ કરો તો મારા માટે વ્લોગ નહીં બનાવી શકતા ગરમીમાં ઉર્વીએ નવો ડાયમંડ લીધો આ ગાઈસ એનો દિવસની 2 ટાઈમ કેરી ખાવાનો નથી જો રસ પીવાનો કેરી નહીં ખાધી પણ રસ પીવું રોવી 2 ચાલ ટાઈમ ના તો હું એકમાં પ્રોબ્લેમ કે હું હસું તો આંખમાંથી પાણી આવે ખુશીના 2 ટાઈમ ના તો 1 ટાઈમ તો રસ ખાવાનો જ હોય દિવસનો એટલે એનું પરિણામ છે. ઓકે કન્ટિન્યુ શું કન્ટિન્યુ કોક વાત કરો વાત કરી દીધી હવે હું થોડી વાર મોબાઈલ જોઉં ચેતનને જો ગાઈસ બે મારી પ્રોબ્લેમ હતી મારી ખોટી આદતો છૂટી જઈ બરાબર કઈ આપણે જો હું એક તો મોડા ઉઠતો એ અને એક બહુ મોબાઈલ જોતો એ હા જોબ લાગ્યા પછી બે ખરાબ આદતો મારી અને એક હારે તો છૂટી ગઈ કઈ મમ પ્રેમ કરવાની એના માટે ટાઈમ જ નહીં જોબ કરવાનો અને પછી મોબાઈલ આખો દિવસ જોવાનો એટલે મોબાઈલ જોવાનો આખો દિવસ મોબાઈલ ના જોયો એટલે હું મારી પેલી શું કહેવાય સ્ક્રીન ટાઈમ બતાવી દઉં તમને કેટલો હોય મારો હા પણ હું જો કહું તમે આખો દિવસ નહીં જોતા એટલે હવે મોબાઈલ જોવાનો એટલે હવે મને પ્રેમ કરવાનો બધું ટાઈમ જતો રહ્યો 3 કલાક દિવસની 3 કલાક આજનું ના આજનું તો કેટલું ખબર 43 મિનિટ ખાલી 43 મિનિટ આ જો દેખાય 3 કલાક 36 2 કલાક એટલે દિવસ અને 3 કલાક બહુ થઈ ગયા 3.5 કલાક એટલે ફોનમાં વાત કરતા હોય ને એ બધું અંદર એડ થાય મારા કેટલા કલાક ટાઈમ આવો દિવસનો 4 થી 5 6 7 7.5 તો 3.5 કલાક 7:30 હમણાં છે તો નિધિ આપણે કેટલા દાડાથી 7:30 સુધી રહ્યા હોય પણ વાત તો ચાલુ હોય કે આપણે 7:30 સુધી એટલે ગમે પાવ થઈ ગયા પાવ 7:30 સુધી તો રહે હોય પછી રાતના 8 9 10 3 કલાક એ વાત નહીં કરતા આપણે ફોન કેટલા વાગે સુધી 8 9 10 અને 8 વાગે ફોન કરો 9 વાગે કરું અચ્છા મને 9:30 એ કરો 8 વાગે ગણાવી દીધું પણ તું તારા ઘરમાં કચરા પોતું નહીં કરતી હોય તો પછી અને અમે એક દાડો મેચ નહીં જોવા દેતી હારી મેં જોર ના નહીં પડી પણ આજ બ્લોગ બનાવવાનો હે ગાઈસ આ બ્લોગ એને પૂરો કરવાનો હે કાલ નોકરી રજા કાલ હેરા નહીં ઉઠું તો નોકરી નહીં જો હારું મજા જો હું રાતના મોડા મેચ માટે એક દિવસ નોકરી દીધો તો નહીં ચાલો હા એટલે કહું તો હા ઓકે અને કાલ તો બિલકુલ વાત નહીં થાય કાલ હું ભાઈબંધો જોડે જવાનો જો ચોય બી જવાનો હોય પણ કેવું તો પડે કે ચાય બી જવાનું એટલે શું એટલે જાતે ડિસિઝન લેતો થઈ જાવ મારી કોક હોય કે યાર કે જાતે ડિસિઝન લઉં શું હોય તમારું એ બધું તને પૂછી હું તને કહું 2 મિનિટ હા પૂછવાને પણ કેવું તો પડે કે આ કહું પણ હા, કહો. આજે હાલ મળ્યા જ છો આપણે હા કાલ જવાનું હે લગભગ ક્રિકેટ રમવાના હોરાતે ઓકે જજો બરાબર કે હા અને ચે દોસ્તારો જોડે આપણે જૂના માલણ વાળા જૂના કોલેજ ના જૂના લ્યા એટલે કોલેજ વાળા કે
ઓળખતી નહીં હું રોજ કોના જોડે જઉં. હા ને બરાબર પૃથ્વી, દોસ્તારો જુઓ જયંતિ જુઓ ને બધા. તમે લોકો બ્લોગ જોશો ને તમે જૂના થઈ જાઓ. જૂના એટલે મતલબ કે જૂનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ રીતના. એટલે ગોલ્ડ ઇઝ ગોલ્ડ હોય તો આપણે લગનમાં થોડું સોનું જુએ. હા તે તો આવશે જ. લગ્નમાં જ કે અઠવાડિયે પહેલા હશે. તો ચલો મિત્રો કાલે તો હું જવાનો હતો એટલે આ બ્લોગ નહીં બનાવો કોક બરાબર. સ્ટોરી ઉતારી મૂકજો તો બધા તમારા આઈડી જોવા આવશે. હું વાંચું કોઈ મૂકતો નહીં મને આ બધું મતલબ ફાવતું જ નહીં પહેલા તો હું ઘણું એ ફાવતું ગાઈસ આ હે ને હાલ મતલબ મારી સ્ટોરી નહીં મૂકતા પણ કહું કે ના કહું જ્યારે મતલબ અમાર લોકોના સગાઈની વાત ચાલુ હતી ને મતલબ હજી Relation માં ઘરે હતા. અમે લોકો રિલેશનમાં હતા ને ઘરે જો બધા ઘરવાળા માન્યા નતા એ વખત ચેતન Close friend. ક્લોઝ ફ્રેન્ડમાં મારા વિશે એવી ઓ માય ગોડ લવ વાળી સ્ટોરી મૂકતા નહોતું તો બધું હવાઈ ગયું. હવાઈ છું તો તારે હવાઈ ગયું કે થાપ માર્યો ને તો દોત પડી જાય તારા. ફાડું હવાઈ છું એટલે પહેલા મળતા ના ને એટલા માટે સ્ટોરી મૂકતા. હવે મળો તો સ્ટોરી શું કરવા મૂકું? ચમ આટલો મોટો વિડીયો તો આવે હોળ ને 20 મિનિટનો. એવું ના હોય એ તો હું બનાવું. જો કહી દીધું કે હું બનાવું અને અમે શું કરો આ મંદિર આવા કાઢો. એમ ના બનાવી કોણ મૂકે હું તમાર મારા વિશે પર્સનલ વિડિયો પહેલા જ એવો મૂકતા ક્લોઝ સ્ટોરીમાં એવો મૂકવાનો. પણ તારામાં હવે શું ખબર પડી ગઈ કે કોઈ નહીં. પહેલા ખબર નથી હું કીધું આવો થોડું મસ્તી કરું. સારું ના. એડવાઇસ. આ માણસ છે ને મને એટલું વાલું હોય ને ઈ નહીં. વોલપેપર બતાવો વોલપેપર. આ પ્રેમ નહીં દેખાતો હે આ પ્રેમ નહીં દેખાતો. આ વોલપેપર મેં રખવરાઈ. ખાજી મારી કસમ. તમે ખાજો. પણ તું ખા ને મારી કસમ મેં તને પેલા કીધું. ના મેં કીધું તું કે મારો ફોટો રાખો એટલે પછી ખાલી તમે તમારા એવું નતું પસંદનો કીધું. ફોટો રાખ્યો હે. એવું નતું કીધું હું કીધું ફોટા આપડા મોકલ તો હું વોલપેપર રાખું. ના કે મેં જોડે હું જેટલી વાર કીધું ફોટો રાખો બોનો કાઢતા મારા જોડે ફોટો નહીં કીધું હું ફોટા મોકલું. અલ્યા તારા નામનો ટેટુ પડાઈ દઉં. પડાવો ના પડાઈ તો અમારે હેડો હાલ જઈએ ટેટુ પડાવવા હેડો ફસાઈ જાવ હેડો અંડુ કર દે. ના ગાઈસ એક દિવસ અમે લોકો ટેટુ પડાવવા ગયા છે એ સોરી કોઈ નહીં પૈસા અમે દે. લોકો છેક ત્યો જે ટશન ટેટુ ને ટશન જ છે ને ત્યાં અમે છેક ઉપર ગયા ઓફિસ સુધી ગયા અને એને પાછા આયા ટેટુ કે બધા નામનો ટેટુ પડાવડે છે પાછા આવતા રહ્યા. હું કીધું એ જાત વળી કે તને ના પાડી દેતો કે લગન પછી પડાવજો. એટલે લગો ભાઈ ના પડાવી છે તને ટેટુ મારું નામનું પડાઈ દે. હા. તો પડાવું છું ઓય. ના ઓય રાધા નસ તો જો કુણી યાર આ કોક હા થઈ તો જાય તો આટલે ના. આટલે ના આટલે ના ચાલે ચો હારું ચો લાગે. ગાઈસ તમે કમેન્ટ કરજો ને કે ટેટુ કે સારું લાગે. હા હાથમાં મતલબ ઓય તો સારું લાગે ઓય. જ્યાં નામ દેખાવું જોઈએ એ તો લખેલું હોય ચેતન. તો મારું નામ છે ઓ સારું ચલો ગાઈસ બહુ વાતો થઈ ગઈ હવે અમે મળીએ થોડી વારમાં થોડી વારમાં મળીએ. કન્ટિન્યુ. કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ ચેતન માટે કવર લેવા આવ્યા હતા પણ એને જે ગમે ને તૂટેલું હતું. તૂટી ગયું લા લગાવતા ના તૂટેલું ભાઈ કે ડેમેજ એમ કહેતા હતા કે તો ફ્રીમાં આપી દીધું પણ ભાઈ. ફ્રીમાં આપી દીધું ભાઈ એ લગાવજો ફોનમાં મસ્ત કવર હે ભાઈ કવર તો ફેવિકિક થી લગાવી દેજો રૂ. ચેતનને કેટલા રૂપિયા બચી ગયા? કેટલાનું હતું? 700 ને? 700 રૂપિયા બચી ગયા કવર માટે. પણ લા હારું આ ઉપરથી બી તૂટેલું હે કે ફેવિકિક લગાવી દો કદાચ એની આ વળી. આખી જે ધાર હે ને હા. તૂટી ગઈ હે. એટલે કોઈ કોમનું તો નહીં એટલે ભાઈ કે એમાં ફેંકી દેવાનું તો લઈ જરું. વાંધો ને એ ફેવિક નવું આવું જોઈએ મળી જાય તો પણ એ ભાઈને કીધું હોય કે નવું આવે ને તો મને કહેજો. નંબર લીધો ભાઈએ. હા કવર સારા હતા. ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે આવ્યા હતા ઢાળવાસ કાંસકો લેવા માટે. જો હવે આપણે બેગ મોટું લીધું છે હવે પહેલાં નાનું પડશે તો મોટું લીધું એના અંદર જો આપણે કાંસકા રાખવાના ગમે તે ટાઈમે માથું વળાવવા માટે. ચેતન સાહેબ એક એમના માટે પસંદ કર્યો મિની. મેં આ બંને લીધા સેમ કલરના અલગ અલગ. બીજું કોઈ લેવું હે? ના બીજું તો કોઈ લેવું નહીં. હાથ લેવો હાથ. તમારો હાથ હે તો કરી. હે. મિત્રો હવે આપણે આવી ગયા ઢાળવાસ. અમારા ચેતનના ફ્રેન્ડ હી નહીં એની વાઈફ માટે શોપિંગ કરવા તમે શીખો આવું કોક. વાત ટાઈમ ટોપ લઈ જયંતિભાઈ બરાબર તો પણ તમે કદી શોપિંગ કરી મારા વગર મારા માટે? નહીં કોઈ બોલવા જેવું. ચમ નહીં બોલવા જેવું? ચમ નહીં જો મેસેજ ઠોકી જો ખાલી શું લઉં પણ લેવા તો આવે કે તમે જો
પણ ભાભી નહીં આવતો બજારમાં એટલે તો શીખો. આમાં ડાયરેક્ટ કેલતી વે મારતા તો ચલો હવે એમને ફરવા જવાનું એટલે ટોપ લઈએ પછી જઈએ એક જગ્યાએ. તો જો આ રસ્તામાં અમાર નણંદ રખડતા હતા મળી ગઈ હે ચાલે તમને ફોટો પડાવ જાણે આવું ચાલ તાર જોડે ફોટો પડાવો અને કેક અને ચો ખાવા લઈ જાવ છીએ હોટલમાં. મહેમાન મળી જઈ નવ મળીને હવે જઈએ. તો મિત્રો આપણે જે કવર લાયા હતા ને એનું હવે શું કરીએ આપણે ઉર્વી એને હે ને આ ફેવિકિક નહીં લગાવતા એને આમાં જે જગ્યાએ નેલ્સનો જે સામાન આવે ને એ નહીં લગાવેલો. તો શું લગાવી દઉં યુવી બોન્ડ તો ના કહેવાય. એ કોઈને કહેવાય ના તો ગાઈઝ મેં કવર લે એના કરતાં મને ચેતનનું કવર હર્યું બહુ ગમ્યું. મને બી મસ્ત લાગે એરું કવર માર માટે એવું ના સાચું કહું 17 ના કવર જ નહીં મળતા. હારા તો ભૂલથી એક આ તો એ થોડા ઘણો કવર બતાવજો કાચમાંથી કવર. આર્યું કવર ઉભા રહો દેખાત નહીં વ્યવસ્થિત આ જોઈ લો આટલું તો સારું હે લે આ મારે જે જોઈતું હતું ને મેં ઓનલાઈન ફોટો લઈને કીધી સેમ હતું પણ 17 પ્રો મેક્સ નું હતું. અને એ બી 4000 નું 4000 નું ભાઈ કે 4000 નું હે આર્યું ને ઓના કેટલા કીધા હતા પૂર્વી 700 700 પણ ભાઈ કે લઈ જો ફ્રીમાં થોડું ક્રેક હતું ને મેળ પડી ગયો. પણ હજી લગાવીએ પાછો ફોન જો પાછો તૂટી ના જાય તો સારું હે આપણો આમાં લગાવવાનું હે આ પીળું પડી ગયું સાઈડોમાંથી આ કેટલા લીધું હતું આર્યું કવર 450 સાડા પણ આ ચાર કવરમાં સેફ આ આર્યા જે કવર છે ને એમાં સેફટી ના રહે હો. ફૂકાઈ ગયું ટોપ કોટ લગાવ્યા નહીં પણ જો ચોટતું નહીં અડતું. થોડું અડે ચાલો કન્ટિન્યુ તો મિત્રો બધી જ કોશિશ આપણી નાકામ છે અને છેલ્લે હવે કાપી દઈએ અમે બધું જ લગાવ્યું અને આ શું લગાવી દીધું ચેતન પૈસાથી લાત તો કાપો. ના હવે આ કટ લાય હું મારી આલું કટ શેનથી મારશો પણ એરિયાથી નહીં કપાતું હું જાતું નહીં આ ઝાડું પડે. પણ એટલે કટર નહીં પડ્યું ન કટર નકટાથી ના થાય. થાય ચમ નહીં થાય કેવી રીતે થાય? લાય હું કરી આલું ના થાય બોગીસ ચીજ ના થાય મને કહેજો ખાલી ઓમ થોડી કાપવાનું ઓમ આડું કાપવાનું એનું આ એનું ઝાડું હે. અલ્યા પણ આર્યું આટલું કપાઈ જાય ને આટલું કપાઈ જાય પછી શું કરજે કે પેલા કે ઘસી આગળ જવા દેજે ખાલી એવી રીતે ના થાય કરું. એટલે થાલે બધું થાય ના ફિનિશિંગ ના થાય આજુબાજુથી કવર બગડી જાય. ના બગડે એકદમ મોણસ અને મોને ના. એર્યું કે પેલાથી કાપી નો કે ન કટરથી ખાલી એર્યું બે ખાલી પેલી આપણે બોર્ડર જ કાપવાની હે કરું છું શાંતિ. બુદ્ધિ વાપરો આ જુગાડ કેટલો કરીએ એક કવર માટે હા એર્યું ખાલી ઉપરનું કાપી નો ને પછી તો થોડું કાપી નાખજે હા એમ બસ છોડ દે હવે એર્યું એ પેલા કરીને બટી નો અને હવે નક કટરથી થોડું કાપીને પેલું બટન નીકળી જાય ને એટલે કપાય આરામથી હાલ એ બધું મત કાપજે પાછું જો બટન નીકળી ગયું ને એકવાર પછી ખાલી ઘસવાનું જ રહે બીજું કોઈ ઘસી ખાલી શેપ જ હાલવાનો હોય એ પણ ફોડવું પડશે કવરમાં ફોડવું પડે ઉર્વી એટલે કવરમાં ફોડવું પડે એ ના ઉર્વી એ રીતના શેપ મત હાલે ના કરતા પેલા ક્યુટિકલ કટર હે તો ખરા કવરની પથારી ગોળ મારા 300 છે સેફ જોઈ લો. કરી દે થઈ ગયું ને એટલે એ મત બટ લે આલે એ અંદર જ કટ મારે પર ઉરવી દીધો યાર અંદર જો ને મારે પહેલા થયું જ છે એ તો નહીં મસ્ત કરી આલી એમ કો પહોંચા મારું કવર તો મિત્રો ફાઇનલી બીજો જુગાડ કર્યો હોય એમ કો કે આવું બૈરું મળી ને એટલે તમારે આવું તે કરી આઈડિયા કોનો હતો બૈરાને આવું આવડતું જ ના હોતું તો તે કરો કરો તમને આવડે નખ તો ઘસતા આવડી કે આ કાપવાનો કોનો આઈડિયા હતો મારો હતો તો જુઠ્ઠા મિત્રો ચલો આ अपनाइए ए એમની मुंह बढ़ाऊंगा अरे अब लेमिनेशन उखड़ी जाएगा अरे यार आ तो खरेखर बहरू है कि
તો બેન તોડી નસ તું તાર તોડી નસ હવે લાગે લે વગી ઘસવું પડશે જો ને તમારે તો નખરા વધારે હોય જો પણ ઘસવું પડશે બકા આ તો જો એમને એમ કશું હોય ને ના લાય હું કરું લાવજે ગાઈસ ફાઇનલી ચેતનના ટેલેન્ટેડ બૈરાએ એમના કવરના મસ્ત કરી દીધું છે લાવો ચેતન સાહેબ આમ તો લાવો જો ગાઈસ એમના કવર મેં અહીંયાથી આવી રીતના કાપી આલ્યું અહીંયા ને આવી રીતના બટન હતું એટલે અહીંયાથી તૂટેલું હતું પકડજો એક મિનિટ ફોન ખાલી અહીંથી થોડું તૂટેલું હતું એટલે પછી ફસાય એવું થાય તો પેલા ભાઈએ હે ને ફેંકી દેતા હતા તો જુઓ ભાઈ તમે બ્લોગ જોતા હોય ને તો જુઓ તમારું કવર અમે કાપીને તો વિચાર્યું નહીં હોય કે આવું કરી દે હો એને આવું કરીને વેચી માર્યું તો ચાલત 700 રૂપિયા કવર હતું વાંધો નહીં ભાઈ ના એથી આપણે બધી વસ્તુ લાવીએ આ તમારે ટેલેન્ટેડ બૈરું તો એટલા બધું થયું હા બસ હવે Thank you કો. નેચી આય થોડી થેન્ક યુ કો થેન્ક યુ કો થેન્ક યુ સો મચ 700 રૂપિયાના તો 200 રૂપિયા તો હાલ દો 700 રૂપિયાના તો 200 રૂપિયા તો હાલ દો આપણો બાકી અમારી સારું હેડો મસ્ત લાગે તો આ હમ. સડકાટ મારે હમ માં ચાર્જિંગ ને મેચ જોવાની મેચ ચાલમાં ચાર્જિંગ થાય તાજો તાર ફોન મેચ જોવા દે હું તો જાઉં હું ઘેર આવો એવું ના ચાલે હો ભાઈ ના એ નહીં ચાલે મારે મેચ જોવાની સાહેબ જુઓ સાહેબ છો તો ગાઈસ હું ઘરે જઉં થયા 7:30 જુઓ ચેતન એને એસી ચાલુ કરીને ઘેર નહીં જ્યાં મેચ જોવા માટે દર્શન થાળીમાંથી થાળી મંગાવી દીધી છે મોણસનો કોક તો શોખ હોય કે ના હોય હા હોય હોય હા પછી સારું કોક હેડો દાડા તાણે જોવું મેચ જોઈને કે મોડા જાય એટલે ખાવાનું મંગાવી દીધું તો હેડો આવજો જેમ બે જેમ બે ટાટા ટાટા જેમ બે જલ્દી જાજે પેલે થાળી આ ભાગ ના પડાવી સારું હેડો હું તો ઢોસા લઈને જઉં ઘેર જા લઈ જા બાય બાય આ થાળીના પૈસા કોણ હશે તમે બાય હા તો મિત્રો અમે ને ઢોસા પાર્સલ લેવા આવ્યા હતા. અહીંયા એક વસ્તુ જોઈ અહીંયા જે ઢોસા ખાવા આવે ને એ લોકોને જો ફોગરની વ્યવસ્થા કરી છે તો રાતે ઢોસામાં આવો ને તો જો ઠંડકમાં ઢોસા ખાવા મળશે તમને ચલો ફાઇનલી આપણે હવે જઈએ ઘરે